જય માતાજી, જય દ્વારકાધીશ, જય વેજભાઈ. હવે ભાઈઓ, એક મુદ્દો અમારા માલધારીઓ વિશેષમાં. માલધારીઓમાં તો બધા આવી જાય, ટોટલી માલધારીઓમાં આવી જાય. તો મારે સરકારને એવી વિનંતી છે, ભાઈઓ આ ખેડવું નથી, જમીન બગડી ગઈ. ખેડવું ને અટાણે વરસાદ થયો, એમાં બધો આખો પાક બગડી ગયો. પણ એના પાછળ અમે અટાણે ખાડે થઈ ગયા. વાવમાં હોય તો અવેડામાં આવે, ખેડવું કોને હોય તો અમને ડૂચો મળે. તો સરકારને મારે નંબર અરજ છે, જો માલધારીઓ માટે ગુજરાતમાં ગુજરાત સરકાર આનું પેકેજ કંઈક માલધારીઓને ઘાસચારો મળે, અને માલધારીઓને કોઈ લોન લીધી હોય તો એ માફ કરવામાં આવે. માલધારીઓનું તો પૂરું થઈ ગયું, અટાણે ઘાસચારો અટાણે બધો બગડી ગયો. માલધારીઓને તાલુકે વાત મૂકી દો. તો મારી નંબર અરજ છે સરકારશ્રીને, એક ચારણના દીકરા તરીકે માલધારીઓને ક્યાં ઘાસચારો મળે એવી એક જાહેરાત કરે, અને માલધારીઓ તમામ માલધારીઓને એને લાભ મળે. માલધારીઓનો અટાણે ઘાસચારો ક્યાંય મળે એમ નથી. આ તો કુદરતનો કેર છે, આમાં તો કઈ કામ ના આવે. તો અટાણે ઘાસચારો અટાણે માલધારીઓના અટાણે ખાવા હતા, એ બીજા કંઈક સ્ટોક કર્યા તો એ બગડી ગયા. તો માલધારીઓને ક્યાંક ઘાસચારો મળે, માલધારીઓને લાભ મળે. ખોળ કપાઈ ગયા હતા, એ બધું પલરાઈ ગયું. માલધારીઓ કને અટાણે કઈ રહ્યું નથી. દૂધના ભાવ આવતા નથી. દૂધના ભાવ એમાં કોઈ પૂરતા મળતા નથી. માલધારીઓ કને કઈ ડૂચો છે નહીં. તો મારી નંબર અરજ છે, જો માલધારીઓનો કંઈક લાભ મળે અને માલધારીઓ કંઈક પકડે. હવે ખેડવું કને નથી, હવે માલધારીઓને ક્યાંથી આપે? વાવમાં હોય તો અવેડામાં આવે.